નમસ્કાર દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે સેમેસ્ટર 2 એના જીટીયુના પેપર પેટર્નની વાત અને એની અંદર આવનારા યુનિટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત. આ જે ચર્ચા હું કરવા જઈ રહ્યો છું એ એન્જિનિયરિંગ મેથ્સ એઝ વેલ એઝ એપ્લાઇડ મેથ્સ દરેક બ્રાન્ચના દરેક બાળકોને આ લાગુ પડશે. તો સૌથી પહેલાં પેપર પેટર્ન જોઈએ, જેમાં તમારું જીટીયુનું પેપર 70 માર્ક્સનું છે, જેમાં ક્વેશ્ચન 1 જેમાં 14 MCQ હશે, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 5. આ તો પેટર્ન તમને બધી જગ્યાએ મળે જ છે, પણ આ પેટર્નમાં બી હું પર્ટિક્યુલર વિશેષ એ કહેવા માગીશ કે જે તમારા પહેલાં 4 MCQ હશે એ તમારા યુનિટ 1 મેટ્રિક્સમાંથી હશે. ક્વેશ્ચન નંબર 5, 6, 7 એ તમારા યુનિટ 2 ડિફરન્શિએશનમાંથી હશે. ક્વેશ્ચન 8, 9, 10 એ યુનિટ 3 ઇન્ટિગ્રેશનમાંથી હશે. ક્વેશ્ચન 11, 12 એ યુનિટ 4 ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી હશે. ક્વેશ્ચન નંબર 13, 14 એ તમારા યુનિટ 5 જો આપ એન્જિનિયરિંગ મેથ્સમાં છો તો કોમ્પ્લેક્સ નંબર, અને જો આપ એપ્લાઇડ મેથેમેટિક્સમાં છો તો સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર. આ પેટર્નમાંથી જ તમારું પેપર આવશે. ક્વેશ્ચન 2 એ જેના પહેલાં 2 ક્વેશ્ચન યુનિટ 1માંથી, ત્રીજો ક્વેશ્ચન યુનિટ 4માંથી. ક્વેશ્ચન 2B એના 3 ક્વેશ્ચન યુનિટ 1માંથી. ક્વેશ્ચન 3 એ જેમાં પહેલો બીજો એ યુનિટ 2માંથી અને ત્રીજો યુનિટ 3માંથી. બીમાં પહેલો બીજો ત્રીજો 3 યુનિટ 2માંથી. ક્વેશ્ચન 4 એ ફર્સ્ટ એન્ડ સેકન્ડ યુનિટ 3માંથી, થર્ડ યુનિટ 5માંથી. બી પહેલો બીજો યુનિટ 3માંથી, થર્ડ યુનિટ 5માંથી. ક્વેશ્ચન 5 એ 3 ક્વેશ્ચન યુનિટ 5માંથી. બી 3 ક્વેશ્ચન યુનિટ 4માંથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે એ પાર્ટ છે 6 માર્ક્સનો છે, જેમાં 3 ક્વેશ્ચન રહેશે, જેમાંથી કોઈ પણ 2 તમારે કરવાના થશે. દરેકના 3 માર્ક્સ, ટોટલ 6 માર્ક્સ. સેમ વે પાર્ટ બી 3, કોઈ પણ 2 કરો, દરેકના 4 માર્ક્સ, ટોટલ 8 માર્ક્સ. દરેક ક્વેશ્ચન 14 માર્ક્સનો છે. અહીંયા એક બીજી મહત્ત્વની વાત કહી દઉં કે તમે માત્ર ને માત્ર સાદું કેલ્ક્યુલેટર જ વાપરી શકશો. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કે પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર ટોટલી પ્રોહિબિટેડ છે એક્ઝામ હોલમાં, એટલે આ વસ્તુનું એક ધ્યાન રાખજો. હવે દોસ્તો જે હું વાત કરવા જઈ રહ્યો છું, ધીસ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફ્રોમ ઈચ એન્ડ એવરી યુનિટ. લેટ અસ સ્ટાર્ટ વિથ યુનિટ 1 મેટ્રિક્સ, જે ટોટલ 16 માર્ક્સનું છે, જેમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન છે લિનિયર કોમ્બિનેશન, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન, એનો ટ્રાન્સપોર્ટ, એનો એડજોઇન્ટ, એનો ઇન્વર્સ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન ઓફ અ લિનિયર ઇક્વેશન યુઝિંગ મેટ્રાઇસિસ, જે તમારા ક્વેશ્ચન 2Bનો દાખલા નંબર 2 હશે, કન્ફર્મ ક્વેશ્ચન 4 માર્ક્સનો. લેટ અસ કમ ટુ યુનિટ 2 ડિફરન્શિએશન વિકલન, જે 16 માર્ક્સનું છે, જેની અંદર તમારે સૌથી પહેલાં યાદ રાખવા પડશે દોસ્તો ફોર્મ્યુલા, એના નિયમો, એની ડેફિનેશન, એના રૂલ્સ, એના પર્ટિક્યુલર ટાઈપમાં x⁻x, ઇમ્પ્લિસિટ ફંક્શન, પેરામેટ્રિક, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલોસિટી એન્ડ એક્સેલરેશન યુ આર સપોઝ ટુ ફાઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્શિએશન. લગભગ જેમ મેં આ ઉપરના ક્વેશ્ચનમાં કહ્યું હતું એમ હું આ ક્વેશ્ચન માટે પણ કહીશ કે જીટીયુનું કોઈ પેપર એવું નથી બન્યું કે જેમાં આ ક્વેશ્ચન ના હોય. મોમેન્ટ ઓફ ફોર્સ દેટ ઇઝ ઓલ્ટરનેટિવલી પૂછાતા હોય છે. યુનિટ 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. આ યુનિટનું વેટેજ છે 14 માર્ક્સ, જેમાં તમારે યાદ રાખવા પડશે ફોર્મ્યુલા, એના નિયમો, એડિશન રૂલ, સબટ્રેક્શન રૂલ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ દેટ ઇઝ અ મલ્ટિપ્લિકેટિવ રૂલ, પાર્શિયલ ફ્રેક્શન્સના ક્વેશ્ચન, ડેફિનેટ ઇન્ટિગ્રલ, એના રૂલ્સ. એનો એક મહત્ત્વનો રૂલ છે જે ડેફિનેટ ઇન્ટિગ્રલનો છે, એક્સ રિપ્લેસમેન્ટ બાય a-x, એના ક્વેશ્ચન, એરિયા અને વોલ્યુમ. આ યુનિટ માટે પણ હું કહી શકીશ કે દોસ્તો એરિયા એક આવો ટોપિક છે, ફાઇન્ડ ધ એરિયા યુઝિંગ ઇન્ટિગ્રેશન. લગભગ એમાં પણ હું બેટ મારીને કહી શકું કે એના વગર પેપર બનશે નહીં. યુનિટ 4 ડિફરન્શિયલ ઇક્વેશન, જે 12 માર્ક્સનો છે, જેમાં ઇક્વેશન કઈ રીતે બને છે, જે જનરલી 1 માર્ક્સના MCQમાં પૂછાઈ શકે. ડિગ્રી, ઓર્ડર, મેથડ ઓફ સેપરેશન એન્ડ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. અગેન આ ક્વેશ્ચન માટે પણ દોસ્તો હું એમ કહીશ કે આના વગર તમારું પેપર બનશે નહીં. આ ક્વેશ્ચન 5Bના તમને બી પાર્ટમાં જોવા મળશે જ.
યુનિટ 5, જો આપ એન્જિનિયરિંગ મેથ્સમાં જો તો કોમ્પ્લેક્સ નંબરની હું વાત કરું તો એમાંથી કોમ્પ્લેક્સ નંબરનું સ્ટાન્ડર્ડ ફોર્મ, એનો ઇન્વર્સ, એનો સ્ક્વેર રૂટ, એનો પોલર ફોર્મ, એનો આર્ગ્યુમેન્ટ, એનો મોડ્યુલસ અને ધી મોવિયર્સ થિયરમ, આ ટોટલ 5 કે 6 કોન્સેપ્ટ છે જેને આપણે યાદ રાખીશું. અને જો આપ એપ્લાઇડ મેથેમેટિક્સ એટલે કે સ્ટેટિસ્ટિક્સની વાત કરતા હો તો એની અંદર મીન એટલે કે મધ્યક, મીન ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન માત્ર આપણે 3 જ યાદ રાખવાના છે. આ એવું નથી કે દોસ્તો મેં અહીંયા સમગ્ર ડિટેલ્સ આખી સિલેબસની લખી છે. આ એવા ક્વેશ્ચન્સ છે જે તમને આ 70 માર્ક્સમાંથી મિનિમમ 55થી વધુ માર્ક્સ અપાવશે. હજુ આની સાથે બીજા ઘણા કોન્સેપ્ટ જોડાયેલા છે. એનો મતલબ એવો નથી કે અહીંયા તમારું પૂરું થઈ જાય છે. હવે હું અહીંયા આગળ એક વધારાની એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. આ જે મેં મેઇન ટોપિક્સ લખ્યા આપને યાદ હશે, ગયા ડિસેમ્બર મહિનામાં જ્યારે સેમેસ્ટર 1ની એક્ઝામ હતી ત્યારે મેં 22 શોર્ટ વિડીયોઝ અપલોડ કર્યા હતા. સેમ વે સેમેસ્ટર 2 એન્જિનિયરિંગ મેથ્સ એઝ વેલ એઝ એપ્લાઇડ મેથ્સ, આના માટે હું ટૂંક સમયમાં થોડાક શોર્ટ્સ વિડીયોઝ તમારા માટે બનાવવા જઈ રહ્યો છું. આ શોર્ટ વિડીયોઝ એ આ ટોપિક્સના હશે અને એ એવા ક્વેશ્ચન કે એના વગર તમારું જીટીયુનું પેપર નહીં બને દોસ્તો. ધીસ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 3 માર્ક્સના 4 માર્ક્સના અમુક એમસીક્યુ જે ઓલમોસ્ટ ફિક્સ છે. એટલે મારી ચેનલ પર તમે સતત જોડાયેલા રહેજો. હવે ટૂંક સમયમાં તમને બધી અપડેટ્સ મળતી રહેશે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. મસ્ત રિઝલ્ટ લાવો અને ખૂબ જ એન્જોયમેન્ટ સાથે મેથેમેટિક્સને ભણો. થેન્ક યુ વેરી મચ.